રાજ્યની આરટીઓ કચેરીમાં હડતાલ સમેટાઈ છે। માંગણી સંતોષાતા હડતાલ સમેટવાનો આ નિર્ણય લેવાયો છે। એક સપ્તાહથી ચાલી રહેલી હડતાલનો આવ્યો છે સુખદ અંત। કર્મચારીઓએ આજથી માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે। તો અમદાવાદ આરટીઓના 700 ટેકનિકલ ઇન્સ્પેક્ટરની હડતાલ સમેટાઈ છે। કમિશનર કચેરી તરફથી હકારાત્મક જવાબ મળતા હડતાલ મોકૂફ રખાઈ। કર્મચારીઓને 1 મહિનામાં પ્રશ્નોના ઉકેલની ખાતરી આપવામાં આવી છે। કમિશનર કચેરી ખાતે ખાસ ફરજ પરના અધિકારી સાહેબ શ્રી જોડે અમારે એસોસિએશનના હોદ્દેદારો અને પ્રમુખ સાથે મંત્રણા થયા છે બદલ જાહેર જનતાને તકલીફ ન પડે એ માટે સરકારશ્રી તરફથી અમને હકારાત્મક અભિગમ મળેલ છે। તેથી અમે અમારો આ કાર્યક્રમ હાલ પૂરતો 1 મહિના માટેનો સમય અમે સરકારશ્રી માગ્યો છે। એટલે હાલ પૂરતો અમે આ અમારો આંદોલન કાર્યક્રમ સ્થગિત કરીએ છીએ। રાજકોટમાં આરટીઓ કચેરીમાં ચાલી રહેલી હડતાલનો સુખદ અંત આવ્યો। આરટીઓ કચેરીની હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। મોટી આંખલ એસોસિએશનના સભ્યોને હકારાત્મક જવાબ મળતા હડતાલ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે। રાજકોટ આરટીઓ કચેરી ખાતે ચાલી રહેલી હડતાલનો સુખદ અંત આવ્યો છે। રાજ્યભરમાં આજે છે હડતાલ ચાલી રહી હતી। હાલ આપણી સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, આજે હડતાલનો કે સુખદ અંત આવ્યો છે, શું આખી વિગત છે? જી, અમે વિવિધ માંગણીઓ લઈને અમારું ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી હતી। એમાં ગઈકાલે નો લોગિન ડે અને આજે માસ સીએલ પર ઉતરવાનો કાર્યક્રમ હતો, પરંતુ અમારા એસોસિએશનના સભ્યોએ આજે કમિશનરશ્રીની કચેરી ખાતે કમિશનર સાહેબને મુલાકાત કરેલી છે અને એમને અમારા પ્રશ્નો પરત્વે પોઝિટિવ અભિગમ દાખવેલો છે, જેથી કરીને અમારા એસોસિએશનના સભ્યોએ અમને મેસેજ પાઠવેલ છે કે આપણી આગળની જે હડતાલની કાર્યવાહી છે એ સ્થગિત રાખી અને આપણી કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખીશું। હડતાલ સમેટાઈ છે, શું થઈ શકે? અત્યારે હડતાલ મતલબ આગળની કાર્યવાહી બંધ કરીને અમને ઓફિસની કામગીરી રાબેતા મુજબ કરવાની સૂચના આપેલ છે। ચોક્કસથી અહીંયા અન્ય અધિકારીઓ છે, કેટલી રાહત કહી શકાય, શું કહી શકાય કે આજે હવે જે તમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે? 100% આપણે કમિશનર સાહેબે જે પોઝિટિવ અભિગમ દાખ્યો છે અમારા પ્રત્યે, તો એ અમારા માટે ખુશીનો જ દિવસ કહી શકાય। ખાસ કરીને અમારી માંગમાં જે અમુક વર્ષો જૂના બઢતીના પ્રશ્નો, બદલીના પ્રશ્નો તેમજ પ્રમોશનના પ્રશ્નો જે છે, તેમજ બેનામી અરજીઓ કે જેની લાંબા ગાળાથી તપાસ ચાલી રહી છે તેમજ એનું કોઈ નિરાકરણ નથી આવતું,